કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ધોરીમાર્ગ પર ગઈકાલ રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ વોચમાં હતી। બાતમીના આધારે હરિયાણા પાર્સિંગની એક કાર અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ₹1.47 કરોડની કિંમતનું કોકેન મળી આવ્યું હતું। ટીમ દ્વારા કારમાં સવાર 4 શખ્સને એનડીપીસી એક્ટ હેઠળ અટકમાં લઈ આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા, જ્યારે પકડાયેલા પંજાબના દંપતી સહિત 4ની અટકાયત કરી છે। પકડાયેલા ચારેય સંબંધી છે, જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની છે। પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જણાવાયું હતું કે એક હરિયાણા પાર્સિંગની કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી, જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવેલો શંકાસ્પદ જથ્થો મળી આવતા તેની એફએસએલ મારફતે ચકાસણી કરવામાં આવતા તે કોકેન હોવાનું ખુલ્યું હતું। 1.47 કિલોગ્રામના કોકેનની બજાર કિંમત 1.47 કરોડ છે। સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે। પકડાયેલા આરોપીઓ હનીરસિંહ બિંદરસિંહ શેખ, સંદીપસિંહ પપ્પુસિંહ શેખ, જસપાલ કૌર ઉર્ફ સુમન ગુલવંતસિંહ ઉર્ફ શનિભાઈ, અર્શદીપ કૌર, સંદીપસિંહ શેખનો સમાવેશ થાય છે। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગઈકાલે સાંજે પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડિયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી। એ દરમિયાન જ્યારે વ્હીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું, બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવેલ ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું, જેમાં લગભગ 147 ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે, જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે 1.47 કરોડ જેટલી છે। અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ 4 લોકો બેઠેલા હતા। એ ચારે ચાર પંજાબના ભટિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા। આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે 4 લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે, જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે। આ જે કોકેનનું જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત છે જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી અને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેનનું જે ચાલી રહ્યો છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી કોઈ પણ જથ્થો આવતો એને પકડવાની તજવીજ ચાલુ છે। એમાં જે રીતની હું આપને વાત કરી કે જે ટોટલ 4 આરોપી પકડાય છે એમાં 2 પુરુષ અને 2 મહિલા છે અને જે વોન્ટેડ છે એમની વાઇફ પણ આમાં છે અને જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એમની સાથે સાથે જે બીજા 2 લોકો હતા એ બંને હસબન્ડ વાઇફ છે। જે વોન્ટેડ છે એમના સાળા અને સાળી છે, એટલે આખું એ લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા ટાઈમથી પરિચિત હતા એ રીતનું લાગે છે। પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી અને કઈ રીતની એ લોકો ડિલિવરી કરતા હતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।